ગાડી બાજુ જવાનું છે અને લાઈન છે મોટી. આપણે આમથી આવ્યા, હજી થોડીક આગળ છે ગાડી આપણી, અને આ રસ્તો સીધો બદ્રીનાથ. બેગની તકલીફ પડી છે, પાછી બેગ વાળાએ ના પાડી છે કે બેગ અત્યારે આવ્યું નથી અમારે ગાડીમાં, નકર બદ્રીનાથથી અમારે બેગ લેવાનું હતું. આ બધા ઊભા છે અત્યારે બેગ માટે જ, અને હોટલ વિશાલ છે રામપુરમાં, એટલે હવે એ નહીં આવે એટલે પોલીસ કેસ આપણે કરવાનો, પોલીસમાં રિપોર્ટ લખાવવાનો છે. આપણે હવે ગાડી બેસી ગયા ને રસ્તામાં નીકળી ગયા છે એ જો. અને બીજી વાત એ કે બેગ જે સાહેબનું ખોવાઈ ગયું હતું ને, બે જોડી કપડા એમ કે એટલે પહેરવા પડે છે જો એમાં. સાહેબને જે બેગ ખોવાઈ ગયું હતું ને એમાં બધાય નવા કપડા એમાં હતા, અને કેદારનાથ જે બેગ લઈ ગયા ને એમાં ખાલી 2 નાઇટ ડ્રેસ જ લઈ ગયા હતા. એટલે આ 2-3 ધામ કર્યા ને એમાં એકને એક કપડા એને પહેર્યા છે. અને બીજું એ કે બેગ ખોવાઈ ગયું છે, એ વ્યક્તિને ફોન કર્યો હોટલવાળાને, તો સાહેબને પૂછ્યું કે તમારો સામાન કેટલો હતો, તો સાહેબે એમ કીધું કે 10,000 રૂપિયાનો. તો ઓલા ભાઈ કે વાંધો નહીં, 10,000 રૂપિયા એને ગૂગલ પે કરી દીધા. એટલે એ વ્યક્તિ સારો કહેવાય. અને આપણે 10,000 રૂપિયા જોતા નથી, એ સામાન આપણો મળી જાય, કુરિયર કરાવી દે એટલે 10,000 એને પાછા આપી દેવાના છે. જો અહીંયા નીકળા તુંગનાથથી તો કરા પડવા માંડ્યા. અહીંયા કરા પડે છે, કરા. વરસાદ બહુ ચાલુ છે, દેખાતું નથી એટલો વરસાદ ચાલુ છે. તો કરા પડે છે, વરસાદ આવે છે એના ઉપર. અને ઘડીકમાં તો વરસાદ ચાલુ છે. જમી લઈએ અહીંયા. જો આ કઈ હોટલ છે આર્મી વાળાની છે. ફિલ્મોના શોખીન છે હો. હે ફિલ્મો કે શોખીન લગते अंदर देखो फोटे बॉर्डर. પણ આપણે તો હિન્દી ગુજરાતી બોલો. આ એક આર્મી મેન નું છે કેબ બ્રો કરીને રેસ્ટોરન્ટ. અમારા ડ્રાઈવરે બહુ વખાણ કર્યા છે, ખૂબ જ સારું છે. અમે જમવા જઈએ છીએ બપોરે 3 વાગે. હાલો તો પેલા જમવા જઈએ અંદર, કેવું છે એ પછી તમને જોવો. આ બદ્રીનાથ હાઈવે છે એની ઉપર છે. કેપ્રો જમવાનું આવી ગયું છે, સાદે ભલે લીધું અને કાંઈ ઘટે નહીં એવું છે. પણ જો થાળી તમે, સાદે ભલે લીધું. અને અભિલને એને પાવભાજી મગાવી છે, અને આ ભાઈ મગાવ્યું છે ઢોસા. અને ડેરભાઈને કાંઈ ખાવાનું નથી. મસ્ત મજાનું જમી લીધું છે, કાંઈ ઘટે નહીં એવું. 4 દિવસથી ભૂખ્યા હતા, પણ જમવાનું એટલું જ ટેસ્ટી હતું, 1 નંબર, એમાં કાંઈ ઘટે. અને પુલાવ એટલે એમાં કાંઈ ઘટે નહીં, ભાજીમાં તો કાંઈ ઘટે નહીં. બહુ મજા આવી જમવાની, હો બેસ્ટ. આપણે બદ્રીનાથનો રસ્તો છે આ. ત્યાં તો જવાનું છે, ઓલી નદી કઈ સરસ્વતી. બદ્રીનાથ હાઈવે. સાઈડ કાપી લીધી છે. આગળ ટ્રાફિક. આ બાજુ જવાનું છે, ટ્રાફિક છે થોડી. જો पूरा दिन होगा भाई यहाँ तो उसमें तो बल्कि चौथा में तो बड़े पड़े बढ़िया बर्फ पड़ी.
નામ આ આવી ગયું જોશી મઠ. चलो ठीक है मैं देखता हूँ फिर થક ગયે હમ થક ગુજરાતી બોલ લે હું થાકી ગયો છું આમાંથી સાહેબ. તમે ના ના મજા આવે છે. હજી તો અમારે આવતા વર્ષે રામેશ્વર જવાનો પ્લાન કરવાનો ટ્રેનમાં. હજી બદ્રીનાથ 30 કિલોમીટર આખું છે અને 6:30 થઈ ગયા છે. ટાઈમે પૂગી જાય તો સારું. અને અહીંયા ગાડી ઘડીક ઊભી રાખી છે. આ બદ્રીનાથનું છે, જો આવો રસ્તો છે. હજી તો આનથી ડેન્જર આવશે એમ કહે છે ભાઈ. આ જો કંઈક ભૂસ્ખલન જેવું લાગે છે. પથ્થર તોડે છે આ બધું જીસીબીથી. રસ્તો પોળો કરે છે ને તો બદ્રીનાથ. છે ને બહુ પાણા અહીંથી પડે. જો આ પાણા, જો અવડો મોટો પાણો છે. આ બધા ઉપરથી પડેલા પથ્થર છે બધાયમાં. એ છે આ મોટો પથ્થર. અને નીચેથી ગાડી કાઢી હવે બધું નીકળે એટલું. આ છે હનુમાન દાદાનું મંદિર, હનુમાન ચટ્ટી. જય હનુમાનજી મહારાજ. અંધારું થઈ ગયું છે હાવ. બદ્રીનાથનું આવી ગયું છે પાટીઓ હવે. અને બદ્રીનાથ આવી ગયું છે આપણે અત્યારે. મંદિર પહોંચી ગયા હવે આપણે બદ્રીનાથ. આ એનો ગેટ આવી ગયો છે અને અહીંથી સીધો આપણે ત્યાં જવાનું છે. તો અને ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ. હજી રૂમે પૂગ્યા 10 મિનિટ થઈ એટલે સીધા આ ગેટે આવી ગયા. અને સામે છે બદ્રી વિશાલ. જો ને જઈએ છીએ આપણે. પછી ત્યાં જઈને પાછું મંદિરના દર્શન કરાવું. નીચેથી જો નદી જાય છે. રીતે કંઈક હાલીને જવાનું છે. અહીંયા લાઈનમાં આપણે ઊભું રહેવાનું છે. મંદિર બંધ થવાનો ટાઈમ જ છે એટલે ચડતથી જઈએ આપણે. લાગે બીજી લાઈનમાં આવી ગયા છે એવું લાગે છે. બહુ મોટી લાઈન છે હો ભાઈ, બહુ મોટી લાઈન છે જો. અને આ મંદિર છે. લાઈન છે બહુ મોટી. વારો આવી જાય. તો મિત્રો આપણે પૂકી ગયા અત્યારે બદ્રી વિશાલ ધામમાં. આપણે દર્શન થઈ ગયા છે શાંતિથી. 5 થી 10 મિનિટ લાઈનમાં ઊભું રહેવું પડ્યું પણ દર્શન થઈ ગયા છે. અંદરથી પ્રસાદી આપી છે ધાન, એ ઘરે લઈ જવાનું છે. એકવાર તમે દર્શન કરી લો. ગુડ મોર્નિંગ બધાને. અને આપણા ગુડ મોર્નિંગ થઈ ગયા છે બદ્રીનાથમાં. રાતે દર્શન કરી આવ્યા હતા. પાછું અત્યારે જવાનું છે. આ બે પર્વત જુઓ તમે, નર ને નારાયણ. હાવ નજીક છે જો બે. આ બાજુ છે ફરતા પર્વત છે. હાલો તો સીધા મંદિરે જઈએ હવે. મંદિરે આવી ગયા પણ લાઈન બહુ મોટી છે. તમને હું બતાવું હમણાં. જો લાઈન છે. કાલે આપણે હાવ ટ્રાફિક નહોતી અને આજે લાઈન છે જો અહીંયા સુધી. જો અહીંયા લાઈન છે. હજી તો આગળ જાય જ છે. આ મંદિર કુંડે નાવા છે આપણા હાથ પગ ધોવા છે. જો બદ્રી વિશાળ. ચાલો આગળ જઈ. લાઈનમાં ઊભું રહેવાનું છે. અડધી કલાક ભલે થાય પણ જવાનું છે. અને આ નદી લગભગ સરસ્વતી છે, બહુ ખબર નથી. સરસ્વતી છે. હવે કેન્સલ રાખ્યું પાછું દર્શન કરવાનું. લાઈન છે બહુ મોટી જો. દર્શન કરવા નથી જતા. કાલે સાંજે કરી આવ્યા હતા. અને પર્વત જો બધા. હે
આપણે જવા દઈએ હવે ગમે મારું કંઈ આવશે નહીં. અમને જે થોડીક ટ્રાફિક છે પણ હજી 2.5 કલાક જેવું મારું ઊભું રહેવું પડે. ચાલો જય બદ્રી વિશાલ. કાલે વાગ્યા તા આપણે બેર આયા આપણને ને ગરમપુર ને ખાલી દર્શન કરવા આવ્યું છે. એટલું ટ્રાફિક છે અને લાઈન તો બહુ મોટી હતી. સાંજે દર્શન થઈ ગયા હતા એટલે કંઈ વાંધો નથી, નકર તો લાઈનમાં ઊભું રહેવું પડે.